કાઢ્યા છે મેં સરસ મજાથી। પછી એને આપણે છિલકા બી નીકાળી દઈશું। છિલકા નીકાળ્યા પછી પાછા એકવાર વોશ કરી લઈશું એને। વોશ કર્યા પછી આપણે એને સરસ મજાના નાના નાના પીસ કરી લઈશું, જેથી કરીને ફટફટ સબ્જી બની જાય। એનો પછી આપણે મસાલો તૈયાર કરીશું। મસાલામાં છે લીલું લસણ, લીલા મરચાં, ટામેટું અને ડુંગળી છે। પછી એક કઢાઈ લઈશું, એમાં આપણે તેલ ઉમેરીશું। તેલ મેં લીધું છે 3 ટેબલ સ્પૂન। એમાં રાઈ નાખીશું। રાઈ એકદમ ફૂટી જાય એના પછી આપણે નાખીશું જીરું, બધું એક એક ચમચી છે। પછી એમાં એડ કરીશું આપણે હિંગ। હિંગને નાખ્યા પછી નાખીશું લીલું લસણ સમારેલું। લીલું લસણ થોડું સંતળાઈ જાય એકદમ મજાથી, આમ શિયાળામાં મજા આવી જાય લીલું લસણ ખાવાની। પછી એમાં નાખીશું આપણે 3 થી 4 લીલા મરચાં સમાર્યા હતા, એ નાખીશું ઝીણા। એને થોડા સાંતળવા દઈશું મજાથી। એ સંતળાઈ ગયા પછી આપણે નાખીશું મીડિયમ સાઇઝનો કાંદો, જે ડુંગળી કહેવાય, એ બી સાંતળી લઈશું સરસ મજાથી આપણે, થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી। બધું જ 3 વસ્તુ મજાથી શેકાઈ જાય એકદમ, પછી આપણે એમાં એડ કરીશું ટામેટાં ભાઈને, જે થોડી ગ્રેવી આપણી સબ્જીની થીક કરી દે, જેથી કરીને આપણે ભાખરીમાં બી ખાઈ શકીએ। જેને જેની સાથે ખાવું હોય, પરોઠો છે, ભાખરી છે, એની સાથે બી મજા આવી જાય ખાવાની લેમન નાખીને। બધું જુઓ સરસ મજાનું શેકાઈ ગયું છે, ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે ઓનિયન બી। આપણે પછી એમાં એડ કરીશું 1 ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું, પછી ધનિયા પાવડર 2 ચમચી, 1.5 ચમચી જેવું મીઠું એડ કરીશું આપણે એમાં, જેવો ટેસ્ટ જોઈતો એવો। જો બધા મસાલા મસ્ત મિક્સ કરીને મેં શેકી લીધા છે, તેલ ફૂટી ગયું છે એમાંથી, મજા આવી જાય એવું છે। એમાં આપણે એડ કરીશું ગલકા બેનને, બધા ગલકા અંદર આપણે એડ કરી લઈશું જે મસાલો બનાવ્યો હતો એમાં। પછી આપણે એને સરસ મજાથી મિક્સ કરી લઈશું। મોઢામાં પાણી આવી જાય એવું છે સબ્જી તો, જોઈ શકો છો એકદમ સરસ મજાથી બધું મિક્સ થઈ ગયું છે, ગલકા અને મસાલો અને બધું। આપણે આમાં પાણી એડ નથી કરવાનું, કારણ કે ગલકું એવી વસ્તુ છે, સબ્જી છે કે પોતાનું જ પાણી છોડે અંદર। જો બધું મિક્સ મેં કરી લીધું છે ને, પછી આપણે એના પર લગાવી દઈશું ઢાંકણ। જો એકવાર આપણે પાછું એને ચેક કરી લઈશું। જોયું એનું પાણી બી સરસ મજાથી એને જાતે જ એનું છૂટું પાડ્યું છે સબ્જીમાં, એટલે કે શાકમાં। મારું થોડું હિન્દી ગુજરાતી થોડું મિક્સ થઈ જાય છે, બટ મસ્ત જુઓ સરસ થઈ ગયું છે। થોડું તેલ બી ફૂટી ગયું છે। હવે આપણે એને પાછું એકવાર હલાવી દઈશું મજાથી। રોટલા જોડે બી ખાવાની મજા આવે આને તો, આ શાકને બાજરીનો હોય, મજા પડી જાય આમ। સરસ મજાનું થઈ ગયું છે, આપણે હવે સર્વ કરી લઈશું એને। એમાં આપણે નાખીશું કોથમીર। ગરમા ગરમ ગલકાનું શાક તૈયાર છે। જોઈ શકો છો એકદમ મજાનું છે। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।